તો જય માતાજી મિત્રો, આજે સવારના 3 વાગ્યાના વહેલા ઉઠીને મિત્રો ચાલવા મળ્યા હતા. તો આપણે પણ ઉઠી ગયા હતા. તો આપણે બધા બોરિયા બિસ્તર બાંધીને આપણી ગાડી તરફ ગયા અને આપણી ગાડીની અંદર બેસી ગયા, કેમ કે આપણે મોડાસા નાઇટ રોકાયા હતા. તો ત્યાંથી આપણે નીકળવાનું હતું. ત્યાંથી નીકળ્યા પછી આગળ જઈને આપણે દાંતણ તોડ્યું. દાંતણ કરતાં આપણે પેટ્રોલ પંપ આવ્યો. પેટ્રોલ પંપે જઈને આપણે મોડું થયું. ત્યાં પછી આપણે નાસ્તો કરીને ત્યાંથી નીકળ્યા. ત્યાર પછી આપણા મિત્રો આગળ બેઠા હતા. તો તેમને આપણે જોયા કે એકબીજાના પગ દબાવતા હતા. ત્યાં થાકી ગયા હતા અને બેઠા હતા. તો એટલામાં પાછળ રહેલા મિત્રો પણ આવી ગયા હતા અને સાથે તે ચાલવા લાગ્યા. તો અહીંયાથી લગભગ 2 કિલોમીટર દૂર હાઈવેની પેલી તરફ એક વૃદ્ધાશ્રમ હતું. તો આપણે ત્યાં પહોંચી ગયા અને આપણે બીજા મિત્રો અહીંયા આરામ કરતા હતા. તો ત્યાં જઈને આપણે જોયું કે ત્યાં ખૂબ જ સુંદર મંદિર હતું ને આપણે ત્યાં નીચે ઉતરીને જોયું. ત્યાં તો બાજુમાં એક છાત્રાલય પણ હતું અને આપણે મંદિરની અંદર ગયા. તો મંદિરની અંદર જોયું ત્યાં તો ખૂબ જ સારો વ્યૂ હતો અને આપણા મિત્રો ત્યાં આરામ કરતા હતા. તો આપણે પણ તેમની સાથે બેસી ગયા અને બીજા મિત્રોના આવવાની રાહ જોઈ. તો બીજા બધા મિત્રો પણ ધીરે ધીરે આવવા લાગ્યા હતા. તો સાથે તેમને પણ આરામ કર્યો. ત્યારબાદ બધાએ નાહવું ધોવું કરીને આપણે પણ ફ્રેશ થઈને પછી બધાને સાથે આરામ કરવા લાગ્યા. તો થોડી વાર બધાએ આરામ કર્યું. તો તેઓ પોતપોતાના મોબાઈલ ચાર્જ કરીને તેઓ નીકળી ગયા. તો આપણે પણ સાથે નીકળી ગયા. બપોરનો સમય થયો હતો અને બધા ભૂખ્યા થયા. તો બધાએ જમી લીધું અને જમ્યા પછી આપણે સાથે નીકળ્યા. તો ઘાટીઓમાં ખૂબ જ સારો એવો વ્યૂ જોવા મળ્યો અને આપણા મિત્રો પણ સાથે ચાલતા હતા. તો રાયગઢનો રસ્તો ક્રોસ કરીને મિત્રો આગળ આરામ કરવા બેઠા હતા. તો ત્યાર પછી તેઓ આરામ કરીને નીકળ્યા. તો કડકડતા તાપમાં તેઓ આ જંગલમાંથી પસાર થતા શોર્ટકટ રસ્તે તે નીકળી ગયા અને ત્યારબાદ તેઓ આપણને ફરી આગળ મળ્યા અને ત્યાં આપણે ચા નાસ્તો કરીને પછી આપણે નીકળ્યા. તો આગળ પહોંચતા અંધારું થઈ ગયું હતું અને રાતના 11 વાગી ગયા હતા અને આપણે જમવા માટે કોઈ પણ જગ્યાએ હોટલ કે વિસામાં મળી. તો બધા મિત્રો ખૂબ જ થાકી ગયા હતા. તો થોડી વાર આરામ કરીને બધા સૂઈ ગયા. જય અંબે.